કોઈ સ્કૂલમાં એવું કહેતા નથી કે તમે તિલક કરીને આવો, પણ તમે સ્પેશિયલી એને મહત્વ આપીને ઉજવણી કરાવી કે તિલક કરો એમ. અમે તિલક વીક એટલે અને કોઈ ફોર્સ નથી હોતો. આ બધી પ્રવૃત્તિઓ એવી હોય છે કે કેટલાક મમ્મી પપ્પા કહી દે તો બાળક નથી પણ કરતા, પરંતુ 80-90% બાળકો અલગ અલગ રીતે જુદી જુદા તિલક રાખેલા. અહીંયા અમે બહુ કઈ એવું સાયન્સ રોકેટ સાયન્સ નથી રજૂ કરતા, પણ જો તિલક કરવું એ આપણી અને હું રોજ તિલક વગર અત્યારે હું તિલક કરીને જ બેઠો તારી સાથે. તો હું સ્કૂલે જાઉં છું, હું તિલક કરું છું, મારા છોકરાઓ મને જ જોવે છે. અમારી નજીકમાં નો ઓપ્શુકન વીક જોઈએ. આવું તો ક્યાંય સાંભળ્યું છે? ક્યારેય નહીં. આ 250 થી 300 જેટલા ઓપ્શુકન ગોતી આવ્યા છોકરાઓ. સાહેબ મારી બા આમ કે છે, આમ હોય. રિસર્ચ કર્યું સોસાયટીમાંથી, પોતાના પરિવારમાંથી કે આમ કરો તો અપશુકન થાય, આમ કરો તો અપશુકન ને શુકન, આની ઉપર લોજિક, આની ઉપરની એક બેલેન્સ ચર્ચા થાય અને છોકરાઓને આપણે સાચી દિશામાં કહી શકીએ કે આ અંધશ્રદ્ધા છે, આ શ્રદ્ધા છે. કારણ કે મારું એવું સ્પષ્ટ માનવું છે કે શ્રદ્ધા જ્યારે એક્સપાયર થઈ જાય ને ત્યારે અંધશ્રદ્ધા થઈ જાય, અને વિશ્વાસ જ્યારે અપગ્રેડ થાય ને ત્યારે આત્મવિશ્વાસ થાય. અને સ્કૂલ ક્યારેય દાદા દાદીને બોલાવતી જ નથી. પેરેન્ટ્સને બોલાવે છે તો મારી સ્કૂલમાં તો દાદા દાદીનું વીક એવું છે. જી. એ દાદા દાદી સાથે વાત કરશે. અમુક પ્રોજેક્ટ મારા એવા હોય કે પ્રોજેક્ટ દાદા નામનો એક પ્રોજેક્ટ નામ, એમાં એને હવે ગૂગલમાં અત્યારે તને ખબર છે કે આજના છોકરાઓ બર્મુડા ટ્રાયેંગલ વિશે ફટ કરતું પૂછી લે, પણ એના દાદાએ કેવી રીતે સ્કૂટર લીધું એને ખબર જ. અચ્છા, ન્યુક્લિયર ફેમિલી છે, દાદા ગામડે રહે છે, એને ખબર ડિસ્કનેક્ટ છે છોકરું. તો એના દાદાએ કેવી રીતે પપ્પાના લગ્ન કરાવ્યા, દાદાએ બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કર્યો, ખેતી કરી તો એને શું મજૂરી કરી, એના દાદાના લગ્નનો ફોટો મૂકવાનો, આવો પ્રોજેક્ટ કર્યો. હવે આને નકરા ખોટા પ્રોજેક્ટ બનાવવા દેવા, એના કરતા એને ઇમોશનલ વધારો ને કે એના ઘરમાં શું બને છે, એના ઘરની જ વાત એને ખબર નથી. આજે આખી દુનિયા તો ગૂગલ ઉપર છે, પણ એના ઘરમાં એના મમ્મી પપ્પા વિશેની વાત ખબર નથી. તો અમે આવું જોયું અને આ થયું, એનો મને રાજી.